હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? મજામાં હોય તો વાંધો નહીં હો. તો આપણે કાલ મસ્ત મજાનો વ્લોગ હતો કે નાગરવેલના પાનમાં સિંગુ આવી. તો આપણને કોમેન્ટના જવાબ અમુક પાસેથી મળ્યા છે. આ તે તો અવનવો સપોર્ટ કરતા રહેજો આગળ અમને. બસ વિડીયો જોતા રહેજો, કોમેન્ટ કરજો, શેર કરજો ગમતો હોય તો, અને બસ સ્કીપ કર્યા વિના જોવો એટલે અમને એક જાતનો સપોર્ટ જ છે. તો અત્યાર સુધી તમે બહુ જ સરસ સપોર્ટ આપ્યો છે. બસ આગળ એવા સપોર્ટની જ આશા છે અમને. તો શું ચાલે છે બધાને? મજામાં છો ને? મજામાં જ રહેવાનું હો, આનંદમાં જ રહેવાનું, મજામાં જ રહેવાનું. તો આજે આપણે જરાક મોડા ઉઠ્યા છીએ તો વ્લોગે થોડોક મોડો ચાલુ કર્યો છે. તો હવે કામકાજ એ બધું બાકી છે. બધું અસ્ત વ્યસ્ત પડ્યું જ ઘરમાં. જ્યાં નજર કરું ત્યાં જ્યાં નજર મારી ફરે અસ્ત વ્યસ્તતા. ઓલું કલાભીનું છે ને કાવ્ય, એવું જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. પણ આપણે તો કામ જ ભર્યું જ બધું, એનું શું કરવું ચારે બાજુ. એમાં એવું છે, આપણે ઉઠીએ ને એ પહેલાં તો કામ ઉઠી જ જાય છે આપણા, એટલે આપણે તો કામ જ હોય ને. તો સારું, ચાલો આપણે બધું કામ આટોપી અને પાછા મળીએ હો ફ્રી થઈને. ત્યાં સુધી વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો આપણે પ્રસંગમાં ગયા હતા. એ કપડાં હજી આના હાલતમાં પડ્યા છે. વિચારું છું કે ધોઈ જ નાખું, બરોબર ને? કરતાં વધારે મચ બેટર કે આપણા હાથેથી ઘસીને જવા દઈએ મસ્તીના. એવું બધું કામ હવે કરશું. તો બધું હવે કામ આટોપી લઈએ, ધોવાનું ધપ્પોવાનું. હવે જોઈએ કે આજે સારું આવે કે ક્યારે. વાતો તો મોટી મોટી કરીએ કે આજે ધોઈ નાખીએ ને આમને તેમને. હવે જોઈએ ધોવાશે ધોશું, નકર કપડાં થોડી એમ કહેશે પડ્યા બેન મને ધોઈ નાખો. એવું તો એ નહીં જ ક્યાં હતા. આપણે ઠેકાણે પાડવા હોય એટલે ધોઈ નાખવાના હોય, બીજું શું. તો ધીમે ધીમે થશે એમ કરશું. તો આપણે રસોડા તરફ પ્રયાણ કર્યું. રસોઈ બપોરનું બધું કમ્પ્લીટ કરી ને અત્યારે વાગ્યા છે સાંજના 7. કેમ કે સવારે વ્લોગ ચાલુ કર્યો, પછી બપોરે મને કાંઈ એવો ટાઈમ ના રહ્યો વ્લોગ માટે, કે બપોરે પછી બપોરનું કામ હોય આ તે. તો સાંજની રસોઈનો પ્રશ્ન આવી પડ્યો. હવે તો આપણે જોઈએ હવે રસોઈમાં શું બનાવીએ. બધાય બપોરે વ્યવસ્થિત જમ્યા છે, રોટલી દાળ ભાત શાક. તો વિચારતી હતી પહેલાં ઘઉંના પુડલા કરી નાખું, જોકે આપણને બહુ ફાવતા નથી. તો આપણે હવે પાછા સાંજની રસોઈની તૈયારી કરીએ. તો વિચાર્યું છે એવું વિચારતા જો તો અહીંયા અંધારા છે. અરે તો વિચારતા એવું વિચાર્યું છે કે આજે છે ને ભાજી બનાવવી, પણ પાઉં નહીં. કેમ કે પ્રણવ તો પાઉં ખાતા નથી. અમે ભાજી બનાવીએ ને કહેવાય પાઉંભાજી હો, પણ એકલી ભાજીનો શબ્દ પ્રયોગ એટલે કરું છું. કહેવાય પાઉંભાજી, પણ હકીકતે પાઉં ખાતા નથી ભેગા. અને આવા વાતાવરણમાં જરાક તબિયત ડિસ્ટર્બ હોય કહાનભાઈ જેવાની, એટલે એને પાઉં ખવડાવવા નથી. પાઉં ન ખવડાવતા આપણે ભાજી બનાવીએ અને પરોઠા બનાવીએ તો બહુ જ સારું રહે, બરાબર ને? તો હાલો હવે રસોડા તરફ પ્રયાણ કરીએ. કુકર મૂકીએ, કાંઈ ભાજી એમને તો નહીં બની જાય, બરાબર ને? મારી એક એવી ટેવ છે ને, જ્યાંથી નીકળું ત્યાંથી લાઇટ બંધ કરીને નીકળું, એટલે થોડીક વાર ડિસ્ટર્બ થઈ જવા. તો એટલું લેટ ગો કરી લેજો, બરાબર ને? તો ચાલો પાઉંભાજી બનાવવા રસોડામાં જઈએ. તો આપણે આમાં મૂકી દીધું છે પાઉંભાજીનું શાક. એમાં આપણે એડ કર્યું છે રીંગણું, લીલા ચણા, લીલા વટાણા, દૂધી, ચોળી અને બસ એવું બધું હતું તો એડ કરેલું છે ને. આપણે બાફવા મૂક્યું છે, હમણાં બફાઈ જશે. એટલે ભાજીની તૈયારી છે, પાઉં નહીં. આપણે કેમ કે કરવાના છે પરોઠા. અને અહીંયા આવી ગયા છે આપણે માર્કેટિંગના માણસના કપડાં. તો
તો જો એનું જેકેટ ને અને વ્યવસ્થિત માણસના કપડાં એટલે કેટલા વ્યવસ્થિત હોય તમે જો આ પહેરેલા છે, પણ આવી રીતે એ પેકિંગ કરીને રાખે. એટલે હવે એને પૂછવું પડશે કે આમાંથી ક્યાં ધોયેલા છે ને ક્યાં પહેરેલા છે. જો છે આ એનો નાઇટ ડ્રેસ છે ને ટુવાલ છે. કેવું બધું એક એક પેક કરીને આવે છે. હજી આની અંદર છે અવળી બેગ છે મારા બાપ. એને તો પ્રોગ્રામ હતો કાલ સુધીનો, પણ ઓચિંતું આવવાનું થયું. જો છે બધું કેવા કપડાં જોયા ને પેકમ પેક બધું હોય આમાં. ઉપર તો ખાલી આપણને આ જ દેખાય છે ને, જે રૂમાલ ને બધું અંદર આવી રીતે એના કપડાં આવે હર વખતે. ઉઈમાં અને બીજો બધો લબાચો એ હશે આમાં. એના સ્પ્રે ને એનું તૈયાર થવાનું ને બધું આમાં છે. આવી રીતે એનું બેગ આવે આખું. જો કેવડું બેગ છે મોટું બધું. તો બહાર ગયા છે એટલે આપણે હવે એને પૂછી અને બધું કરશું. અને આ કેસુડાને આપણે સૂકવી નાખ્યા. જો તો ખરડ ખરડ ખાખડી જેવો અવાજ આવે, જેથી આપણે સ્ટોર કરવામાં વાંધો ન આવે છે ને. જો અને બીજા શું ઉપયોગ હોય કોઈ જણાવજો ભાઈ છે ને. જો આવા કરી નાખ્યા હાવ મસ્તીના કેસુડાને છે ને. હકીકતે આ મેં ઘઉં ભરવા કોઠી લીધી હતી, પણ આપણે હકીકતમાં એને કરી નાખી છે અત્યારે પોટલા બિસ્તરા ભરવાની. ઘઉં આમાં નથી રાખ્યા. આમાં મેં અત્યારે શું છે કે કોઈ મહેમાન આવ્યું ગયું અને પછી કંઈ એક્સ્ટ્રા હોય એ બધું આપણે એમાં નાખીએ છીએ. ઓઢવા પાથરવાના ઓઢવાના જ છે મોસ્ટલી તો બધાય. ને હવે ઠંડીની સિઝન ઓછી થાય એટલે એક બ્લેન્કેટ આપણે ધોઈ નાખ્યું છે, એટલે એ હવે જશે અહીંયા પેટી સેટીમાં. પછી આ ને હજી બીજા આમાં છે એ બધા ધીમે ધીમે વોશ કરી અને પછી આપણે પેટી સેટીમાં મૂકી દેશું. એટલે એમ ધીમે ધીમે હવે કામ ચાલુ રહેશે આપણું ધોવા ધફોવાનું બધું. તો હવે જોઈએ આપણે શાક બાફવા મૂક્યું હતું, આપણે શાક બફાઈ ગયું છે કે કેમ. અરે ભાઈ ખુલી જા ને એક હાથેથી. જો તો આપણું શાક મસ્ત પેલા દબાવું પછી નકર વળી મારો ફિયાસ્કો થાય. ના ના આવી ગયું જો છે ને, મસ્ત મજાનું બફાઈ ગયું છે ને. અને થોડુંક પાણી છે એ તો આપણે રહેવા જ દેવાનું છે, એમાં કોઈ વાંધો નથી. કેમ કે બહારની ભાજી હોય ને એ લિક્વિડ ઉપર હોય છે, એટલે આપણે લિક્વિડ ભાજી બનાવવાની છે. ચાલો છુંદી લઈએ. તમને બધાને પાઉંભાજીનું એક ટોપ સિક્રેટ ખબર છે હે? આમાં બધાય ન ભાવતા શાક નાખો ને તોય ખવાઈ જાય. આ તો હાલો સિઝન છે તો વટાણા લીલા ચણા બધું મળે છે, પણ જ્યારે રીંગણા ખાતા ન હોય, મારા કહાન રીંગણાનું શાક નથી ખાતો. એક ઓળો બનાવીએ ને એ જ ખાઈ, બાકી રીંગણાને કહાન અડતો નથી. તો પાઉંભાજી બનાવું ને ઢગલા એક રીંગણા નાખું, લગભગ રીંગણાની જ ભાજી હોય, પણ એટલો મસ્ત મજાથી ખાય છે. તો એનું એક બેનિફિટ એ છે, એમાં ગલકા તુરિયા ગુવાર બધું નાખી દેવાનું, બરોબર ને. અને હું તો આજે ગલકા તુરિયા નથી ઘરમાં, નકર કહાન ગલકા તુરિયા ખાતો નથી, તો હું એમાં એડ કરી દઉં. ગલકું હોય તુરિયું હોય, કારેલા ન થાય એડ, બાકી બધી વસ્તુ. ગુવાર કહાન ખાતો નથી તો એ પાઉંભાજીમાં એડ કરી અને આરામથી એને ખવડાવી દઉં છું. તો આમાં છે ને છૂનતી જાઉં ને વાત કરતી જાઉં ને એટલે કેમેરો હલે છે જરાક જો. તો વાત કરતાં કરતાં આપણે એકદમ મસ્ત મજાનું તો જો છૂંદી લીધું છે ને, છૂંદાઈ ગયું મસ્ત. અને ચણા અને વટાણા આખા રીએ તો કાંઈ વાંધો નહીં. કોક છે ને આમાં પ્રેશર આપવા છટકી જાય બિચારા, બાકી બધું છૂંદાઈ ગયું. મસ્ત થઈ ગયું ને. અત્યારે ગ્રીન કલર દેખાય છે, પણ વઘાર માર્યા પછી જરાય ગ્રીન કારણ કે આમાં આપણે બટેટાનો ઉપયોગ જ નથી કર્યો. ગ્રીન દેખાય એનું મેઇન કારણ આ છે. ચાલો હવે વઘાર મારી દઈએ. અહીંયા આપણું મસ્ત મજાનું તેલ ગરમ થઈ ગયું છે, તો એમાં આપણે હવે નાખી દઈશું ડુંગળી. નાખી ડુંગળી અને હવે આપણે છે ને
આ શું બનાવવું? ભાજી. ભજીયા? ભાજી. હવે આપણે છે ને લસણ આમાં ફટોફટ કાઢી લેશું. ફટાફટ બનશે હો. થઈ ગયું? હા મસ્ત થઈ ગયું છે ને. આજે થોડુંક મોડું થઈ ગયું છે બધે. સવારે ઉઠવાથી માંડીને કામકાજ લોક બધામાં મોડું. હવે આપણે આમાં ટમેટા કાઢી નાખશું. કોઈ ભાજી ભેગું શું ખવડાવશો? ભાજી ભેગું જેવો ટાઈમ. અત્યારે તો પરોઠાનું કીધું છે. હા પછી જેવો ટાઈમ. કોને ઓર્ડર આપ્યો છે? આરતી બેન. 3 જણા માટેની ભાજી છે એટલે હું એમાં 2 થી 1.5 ટમેટા નાખવાના છે. નહીં 1.5 કે 2 નાખ્યા છે. એને કહેવાય ટમેટાની પ્યુરી. પ્યુરી નહીં, ચોપ થાય છે. ઝીણા ઝીણા સમાય જાય. થઈ ગયું. ઓલું પેલા ઊંધું વાર દો. યામાં નાખીશ બધું. આમાં જરાક ડુંગળી ઓલી થઈ જાય ને સરસ. હા થઈ ગઈ. પણ એમાં નાખશું લસણ. હા હા વાહ વાહ. ગેસને ધડધડાવી નાખ્યો. થમ અવાજ આવે છે વઘારનો. હવે આપણે આમાં ઉપરથી બધા મસાલા કરશું. તો ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. એમાં સારા કલર માટે આપણે નાખી દીધી છે હળદર. જો મસ્ત કલર આવ્યો ને હળદરનો. કલર માટે હવે આપણે એમાં થોડું કેક લાલ મરચું નાખશું. ફ્રીજમાં નથી મૂક્યું. લાલ મરચું આપણે જવા દીધું છે. અહીંયા આવો તો. હવે આપણે એમાં નાખી દઈશું. પીળા કલર ની ક્યાં થઈ? કઈ લાલ છે. આમાં તો મને પીળો દેખાય. એમાં પીળો દેખાય. પછી એમાં લીલો કલર નું નાખ્યું કઈક છે. બધું લીલું લીલું છે. રીંગણા નાખ્યા? રીંગણા તો હોય જ ને ભાજીમાં. અરે એકલા બટેટાની હોય. હવે એકલા બટેટાની ભાજી જ ન હોય છે. એક દી મને એમ કહેજો હું બનાવી દઈશ તો તમે આંગળા ચાટતા ન રહી જાવ. તમે મને કેટલી વાર કીધું કોઈ દી બનાવી નહીં, આંગળા ચટાડ્યા નહીં. હા વાહ ભાજી વાહ. વાહ ભાજી વાહ. ઓહો કેવા ડેકારા કરે છે. વાહ. ઓલો મસાલો નહીં. હવે સિક્રેટ મસાલો આમાં આવે કે નહીં? સિક્રેટ મસાલો એક જ છે આમાં. નહીં ઓમાં તું નથી કહેતી કે સિક્રેટ મસાલો નાખીએ તો આપણા પુલાવ બને? સિક્રેટ મસાલો આમાં પડશે. ઈ જ આમાં પડશે. આપણે એડવર્ટાઇઝ નથી કરતા તમારી એવરેસ્ટ કંપનીની, પણ હકીકતે ઈ મસાલો આવે ને એવો એક બીજો આવતોય નથી હો. હા ભાજીનો ખરેખર બોમ્બે સ્ટાઇલ તમારે બનાવવી હોય ને તો એમાં તો ક્યાં છે, ખાલી કોથળી છે. ખોલું થી હવે હજી એમ તો મીઠું એડ કરવાનું બાકી છે. ખોટું લે બધું બોમ્બે નું. વડાપાઉં બોમ્બે, પાઉંભાજી બોમ્બે. એટલે પેલા હું ખાતા બોમ્બે વાળાને જ આવડું. હા પછી આપણે બધા શીખા. જોજો તે લિમિટ તો મસાલો તો હારી પડ જોઈએ તો જ સારું થાય. ઊંઘીને છીક આવવા માંડે એટલો તેજ નાખી દેવાનો. તેજ મસાલો આવ્યો તો ખબર ને વચમાં. ઈ તો બહુ ખાસ નહોતા કઈ. આપણે પપ્પા કોફી નું કેતા ભૂલી ગયા હતા.
જોજો તું નાખતી નહીં યા છે ને જરાક એવું મારા જેવું છે બીજા એટલે આવી કોઈ નહીં. નિરામણ નો કરે. મારે આ મીઠું કાઢવું પડશે કોફી ભૂલી ગયા. હાલો નાખો તો મીઠું સ્વાદ અનુસાર નાખી દેશું કારણ કે આપણે બાફવામાં થોડું એડ કરી સ્વાદાનુસાર. અને આમાં જે કલર આવે ને એ લાઈટ આવે છે હકીકતે આમાં જુઓ તમે મસ્ત મજાનો કલર આવી ગયો છે આપણી ભાજીનો હું જરાક ટેસ્ટ કરીશ હમણાં તેલ છૂટું પડશે ઉકળશે ને એટલે આમાં હા પછી છૂટું પડે હા મને એમ કે ઉકળે પેલા છૂટું પડે. તો એ ભાજીમાં કઈ ઠેકાણું ન હોય જે પેલા છૂટું પડે ને તો પાણી હોય આમાં તો વટાણા દેખાય જ મને. વટાણા લીલા ચણા બધું છે હં. હું જરાક ટેસ્ટ કરી દઉં હા મારા મોઢામાં પાણી છૂટી પડે છે હા મારી મોઢામાં પાણી આવે. તમને ક્યાં ફેવરિટ છે ભલે ને પણ તો હાલે એવું કઈ નથી. જો અહીં ચખાઈ છે જોજો જીભ ભરી જાય. બહુ સરસ છે તો શું કહે છે મસ્ત મસ્ત ને આ તો હાલો ઉતારી રહ્યો હવે. જરાક તો ઓલું ખાવા દ્યો ભલે થઈ ગઈ મસ્તી કરે છે મારી હમ સારા પાડે. મસ્ત બન્યું તો હવે હાલો પીરસી દ્યો પછી હા ને પાઉં શેકવાના બાકી બરોબર ને. હા જો મારે એ બધાને કહેવાનું રહી ગયું છે હા એક મારી તરફ મિનિટ. કરો હા હા બોલો. तो आज हमारे એવું થયું ને कि हमारे वो क्या है ना कि सूरज है ना वो पश्चिम दिशा में से निकला बताओ क्यों મને શું ખબર. हर वक्त हमने एम किए कि મને ભાજી ભેગા પરોઠા નહીં હાલે પરોઠા નહીં હાલે. પરોઠા હાલશે હા બરોબર ભાજી ભેગા પાઉં હું ખાતો જ નથી પણ આજે છે ને થોડોક એમ કે ટાઈમનો અભાવ હતો એટલે મેં કીધું કે હાલશે પાઉં પણ મને ઓલું થઈ કટિંગ કરી અને તેલમાં શેકીને પછી ખાવા આવી મળે ગયા ને છે. તો જ મજા આવે. આ ઉકળી જાય એટલે પાવનો વારો લઈ લઈએ અને પછી જમવા બેસી જાય હા ભલે હાલો હવે હો સ્ટોપ કરું થોડી વાર. તો આ ગયા તા બજારમાં તો કહાનભાઈ માટે નાસ્તો લઈ આવ્યા છે આ તો પૌવા છે સાદા બટેટા પૌવા કરવાના ચોખાના પૌવા ઈ મમરા છે વિટા ઝેડ પાવડર છે એનર્જી વાળો ને કહાન માટે બિંગો ને બિસ્કીટ ને આ કુરકુરે પોપકોર્ન ને ટોસ ને મનિકો ને ક્રીમ રોલ ને કા ભાઈ એવું બધું આવી ગયું ને મારી દીકાનું એની કહાનભાઈની તબિયત હમણાં કેટલા દીથિયા લથડેલી હતી આજે જો એનું મોઢું એવું લાગે જરાક નબળું લાગે ને મારા દીકો કેટલા દીથિયા બ્લોગમાં નથી આવતો તો મારા દીકાની તબિયત સારી નહોતી હો એ દબાવમાં ફૂટી જાય આજે જોર આવી ગયું ને તો ભાઈ થઈ ગયા છે ઊભા એટલે હવે ભાઈ ડિમાન્ડ ઉપર ડિમાન્ડ આપણે કરે છે અત્યાર સુધી શાંતિથી પડ્યા હતા કા ભાઈ આ સારું છે ને દીકા તો હકીકતમાં આજ બીજી વખત કહાનની અમે દવા લીધી છે તો હવે આજે એકદમ સરસ થઈ ગયું છે બીજો કોઈ પ્રોબ્લેમ નહોતો પણ જરાક પાણી ઓછું પીવાતું હતું ને એને હિસાબે તબિયત બગડી હતી હવે તો ભાઈ સમજી ગયા છે ને ભાઈ પાણી પી લેશે વ્યવસ્થિત તો આવું હતું આજની એક્ટિવિટી અને આ કોઈ પેડ પ્રમોશન નથી આ વસ્તુ તો એમને આવી ઘરમાં એટલે બતાવી છે કોઈ વસ્તુના આપણે પેડ પ્રમોશન ન હોય હજી તો આપણી ચેનલ મોનિટાઈઝ નથી થઈ એટલે પેડ પ્રમોશન આપણે ન હોય તો બ્લોગ જોજો પૂરેપૂરો સ્કીપ કર્યા વિના તો અમને વોચ ટાઈમ મળે પૂરો તો હવે જમી અને બધા બેસી ગયા છીએ તો આ સાથે જ મારા બ્લોગને કરું છું એન્ડ જો તમને મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવજો જય શ્રી કૃષ્ણ.